હેલો એવરીવન, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જે છે એ સોલ્વ કરશું. એકમલક્ષી અર્થશાસ્ત્રના મેં 32 લેક્ચર જે છે એ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. એમાં મેં તમને લાઇન બાય લાઇન કોન્સેપ્ટ જે છે એ સમજાવેલા છે. આજે જે છે એ આ 32 લેક્ચર એના સિવાયના એકમલક્ષી અર્થશાસ્ત્રના જે મહત્ત્વપૂર્ણ કોન્સેપ્ટ જે છે એ આપણે જીસેટમાં પાછલા વર્ષમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે એના માધ્યમથી આપણે સોલ્વ કરશું. ક્વેશ્ચન સોલ્વ કરશું અને એની સાથે સાથેનો કોન્સેપ્ટ પણ સમજશું કે આ ક્વેશ્ચન જે છે એ કેવી રીતના સોલ્વ થશે. આ 32 લેક્ચર જે છે એ તમે જોયા ન હોય તો તમે જોઈ લેજો. એની મેં એક પ્લેલિસ્ટ પણ બનાવેલી છે. એ પ્લેલિસ્ટના માધ્યમથી તમે એક પછી એક બધા વિડીયો પણ જોઈ શકો છો. આ પ્લેલિસ્ટ જે છે એની લિંક હું ગ્રુપમાં નાખી દઈશ, ટેલિગ્રામ ગ્રુપમાં, બરાબર. અને આ ટેલિગ્રામ ગ્રુપ જે છે એ તમે જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો, બરાબર. અહીંયા જે છે એ ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે. આ જે છે એ ટેલિગ્રામ ગ્રુપ છે, આ તમે જોઈન કરી લેજો. આનો સ્કેન કરીને પણ તમે જોઈન કરી શકો છો, અથવા તો સર્ચ કરશો તો પણ તમને મળી જશે ટેલિગ્રામમાં, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એ લિંકને ફોલો કરીને તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો, બરાબર. આ માઇક્રો ઇકોનોમિક્સ એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રના બધા જ લેક્ચરની પ્લેલિસ્ટ, એની લિંક મૂકી દઈશ. તેનાથી તમે લાઇનમાં જોઈ શકો છો વિડીયોઝ. અને એમાં ગ્રુપમાં જે છે હું ક્વેશ્ચન પણ અપલોડ કરું છું કે જે જીસેટમાં પૂછાયેલા હોય. એટલે અમે 32 લેક્ચર જે ભણાવેલા એ 32 લેક્ચરમાંથી કયા કયા ક્વેશ્ચન જે છે એ જીસેટમાં પૂછાયેલા છે. એટલે મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો 32 લેક્ચરમાં, અને એ જ કોન્સેપ્ટમાંથી જીસેટમાં પૂછાયેલા ક્વેશ્ચન જે છે એ મેં ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરેલા છે. તેના પર તમે જવાબ આપીને તમારે કોન્સેપ્ટની ક્લેરિટી કેટલી થાય તે તમે જોઈ શકો છો, બરાબર. આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ તો પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે જો ઇજારાદાર સામ્ય વસ્તુઓનું ઉત્પાદન, સામ્ય એટલે સરખી વસ્તુનું ઉત્પાદન કરતો હોય અને 2 કારખાનામાં કરે છે, બરાબર, તો એનો નફો જે છે એ મહત્તમ ક્યારે થશે, બરાબર. તો આપણે અહીંયા નફો મહત્તમ દેખાય, બરાબર, કે કોઈ પણ પેઢી છે. અહીંયા મોનોપોલિસ્ટ આપેલું છે એટલે ઇજારાદાર આપેલું છે, પણ અહીંયા આપેલું હોય કે પૂર્ણ હરીફાઈ છે, કે પછી એમ પૂછે કે અપૂર્ણ હરીફાઈ છે, કે પછી આ ઇજારાદાર છે અથવા તો ઓલિગોપોલી છે. ગમે એ ફર્મ હશે, ગમે એ પેઢી હશે, ત્યાં જ્યારે એમ પૂછે કે નફો મહત્તમ ક્યારે થશે, તો એ હંમેશા MR = MC હશે, ત્યારે જ આપણો નફો જે છે એ મહત્તમ થશે, બરાબર. તો અહીંયા જે છે એ શું વાત કરે છે? 2 કારખાનાની વાત કરે છે. એટલે ઇજારાદાર જે છે એ એક જ છે, પણ એના પાસે 2 અલગ અલગ કારખાના છે. હવે 2 કારખાના છે તો એ બે કારખાનાનો કોસ્ટ જે છે, બરાબર, એ MC1 અને MC2 હશે, બરાબર. અને આ નફો મહત્તમ જે છે એ ક્યારે થશે? કે જ્યારે આ સીમાંત ખર્ચ જે છે એ બંને કારખાનામાં સરખા હોય, બરાબર. આ ખર્ચ જે છે એ સરખા હશે તો જ 2 અલગ અલગ કારખાનામાં ઉત્પાદન કરશે ને. જો આનો કોસ્ટ વધારે આવતો હશે તો એ ખાલી આ જ કારખાનામાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે, બરાબર. એટલે બંને કોસ્ટ જે છે એ સરખા હોવા જોઈએ, ત્યારે એનો નફો જે છે એ મહત્તમ થશે. તો અહીંયા નફો મહત્તમ કરવાની શરત શું થશે? આમ જ હશે, પણ આ કોસ્ટ જે છે એ પહેલે કારખાનાનો અને બીજા કારખાનાનો એવી રીતના આવી જશે. તો અહીંયા શું થશે કે MC1 = MC2 = MR. એટલે અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે, બરાબર. હજી આપણે એને થોડુંક આગળ સમજવું હોય તો હું તમને થોડુંક આગળ સમજાવું. અહીંયા મેં તમને કીધું એવી રીતના મેં સમજૂતી પણ આપેલી છે, બરાબર. પણ આપણે જ્યારે MC = MR ની વાત કરતા હોઈએ ત્યારે જે છે આપણો નફો મહત્તમ થાય છે. હવે આ લેવલ જે છે એ લેવલ એવું છે કે આપણો નફો જે છે એ મહત્તમ થાય છે. હવે એના પછીના એક લેવલમાં જશું, બરાબર. એટલે આપણે હજી આઉટપુટ વધારવું છે, એટલે આપણું ઉત્પાદન જે છે એ આપણે વધારવું છે, બરાબર. તો હવે ઉત્પાદન વધારવા જશું તો શું થશે અહીંયા કે આપણે સીમાંત આવક જે છે આ માર્જિનલ રેવન્યુ એ આપણે હવે નેગેટિવમાં મળશે. તો કેવી રીતે? તો ધારો કે આપણે MR = MC જે છે ત્યાં સુધી ઉત્પાદન કરેલું. હવે ઉત્પાદકને એમ થયું કે હું એક આઉટપુટ વધારું. હવે એક વધારાના આઉટપુટ માટે એને માર્જિનલ રેવન્યુ, બરાબર. માર્જિનલ એટલે શું? માર્જિનલ શબ્દનો અર્થ શું થાય છે કે એક વધારાનું એક એકમ, બરાબર. હવે આ આઉટપુટ વધારવા માટે
ઉત્પાદક શું કરશે કે એક લેબરને હાયર કરશે, બરાબર. હવે એ લેબર જે છે એટલે કે શ્રમિક એ ઉત્પાદનમાં પોતાની ફાળવણી જે છે એ ઓછી હશે, બરાબર. અહીંયા ઉત્પાદકે લેબરને વેજીસ આપવી પડશે એટલે વેતન આપવું પડશે, બરાબર. એ વેતનનું પ્રમાણ એટલું વધારે હશે કે એની લેબરની જે ઉત્પાદનમાં ફાળવણી જે છે એ ઓછી હશે. એના લીધે શું થશે, હવે આ ઉત્પાદકને જે છે એ કોસ્ટ વધી જશે. એટલે જેટલી આવક એને મળવાની હતી આ ઉત્પાદન વધારેલું, બરાબર, એને આઉટપુટ ઇન્ક્રીઝ કરેલું, એ ઇન્ક્રીઝ આઉટપુટથી એને જે MR એટલે કે સીમાંત આવક મળવાની હતી તે હવે આ લેબરનો કોસ્ટ વધી ગયો એટલે આ સીમાંત આવક જે છે એને નેગેટિવમાં મળશે, એ આગળ જશે તો, બરાબર. અને MC = MR ની પાછળ હશે તો શું થશે, બરાબર. આપણે આ તો જે છે એ એક લેવલ આગળની વાત કરેલી. હવે MC = MR નહીં હોય, બરાબર, તો ત્યાં શું હશે, MR આપણે પોઝિટિવમાં મળતું હશે. એટલે વધારાના એક શ્રમિકથી આપણે વધારે આવક પ્રાપ્ત થતી હોય ત્યારે તો પ્રોડ્યુસર ઉત્પાદન કરશે જ, બરાબર. એ ઉત્પાદન ત્યાર સુધી વધારશે જ્યાં સુધી MR = MC ના થઈ જાય, બરાબર. MC = MR હશે ત્યાં નફાનું મહત્તમીકરણ થશે. હવે અહીંયા તમારે યાદ રાખવાનું કે અહીંયા તમને નફાનું મહત્તમીકરણ પૂછેલું છે, બરાબર, ઇજારાદાર માટે. પણ પૂર્ણ હરીફાઈ હોય, અપૂર્ણ હરીફાઈ, ગમે એ પેઢી હોય, પણ બધા જનો નફો જે છે એ MC = MR હશે, અહીંયા મહત્તમ થશે. આ શરત ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે.